નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે હાથ નોંધ 3 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ભાગ 16 સુધી સ્વાધ્યાય કર્યો છે. આગળ 17મા ભાગથી સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 829, નીચે 17, હાથ નોંધ 3, પૃષ્ઠ 43. ઓમ નમઃ સર્વજ્ઞ વિતરાગ દેવ. સર્વજ્ઞ વિતરાગ દેવ. પછી કાંસમાં લખ્યું છે કે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગ દ્વેષ આદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર. સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણનાર અને જેણે રાગ દ્વેષ આદિ સર્વ વિભાવ ક્ષીણ કર્યા છે તે ઈશ્વર. આવું ઐશ્વર્ય જેણે પ્રગટ કર્યું છે તે ઈશ્વર. જીવ માત્રમાં એવું ઐશ્વર્ય તો છે કે પોતે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સર્વ પ્રકારે જાણે, એટલે એવી સર્વજ્ઞતા પ્રગટ કરે એવું ઐશ્વર્ય છે. અને સર્વ રાગ દ્વેષ આદિ વિભાવ ભાવોને પૂર્ણપણે ક્ષય કરે એવું ઈશ્વર પણ જીવમાં છે. પણ જે એવો પુરુષાર્થ કરે છે, જે એવો પુરુષાર્થ કરી પોતાના ઐશ્વર્ય ના શ્રદ્ધાન સહિત જે એવો પુરુષાર્થ કરે છે કે હું શક્તિમાન છું, સમર્થ છું, સિદ્ધ સમાન છું, પૂર્ણ છું, પવિત્ર છું, અને ભગવાનના જ્ઞાનમાં જ્યારે એવું મારું સ્વરૂપ દેખાયું છે અને હું એવા પુરુષાર્થ કરવા માટે શક્તિમાન છું, એમ કરી અને જે પ્રયત્ન કરે છે એ પછી એવું ઐશ્વર્ય પોતે પ્રગટ કરે છે, એટલે પોતે એવો ભગવાન થાય છે. બીજો કોઈ જગતમાં એવો ઈશ્વર નથી કે જે આ જીવને ઈશ્વર બનાવી દે. જગતમાં એવી કોઈ શક્તિ નથી, તાકાત નથી કે જે જગતનું નિયમન કરે અને આ જીવને એની ઉપર ઉપકાર કરી અને એને પોતા સમાન બનાવે. એનું માર્ગદર્શન આપણને એવા તીર્થંકર પરમાત્મા, કેવડી પરમાત્મા પાસેથી પ્રાપ્ત થાય. પણ એમનામાં એવું ઐશ્વર્ય નથી કે બીજા કોઈ જીવને તારી દે. એમને જે ઉપદેશ આપ્યો, એમની વાણીમાં જે જ્ઞાનના ધોધ ગયા, એ દ્વારા જે એને સમજી સ્વીકારી આત્મસાત કરી અને પુરુષાર્થ કરે છે એ તરે છે. એટલે એમ સર્વજ્ઞ પરમાત્મા આપણે માટે આશ્રય દાતા છે, તારનાર છે. પણ પોતાનો પુરુષાર્થ નથી તો કાંઈ થતું નથી. એટલે એવા સર્વજ્ઞ વિતરાગ દેવ પ્રત્યે કોને એવો ભાવ આવે છે કે આ સર્વજ્ઞ વિતરાગ દેવ છે, એમની કરુણાનું ભાજન હું થયો છું અને મને આ બધું પ્રાપ્ત થયું,
એવું કોને થાય છે? જે પોતે એવો પુરુષાર્થ કરે છે એને થાય છે. અને એવો પુરુષાર્થ કરનાર ક્યારેય એ સર્વજ્ઞ પરમાત્મા પાસે કોઈ લૌકિક ઈચ્છા કરતો જ નથી. જો ક્યાંય પણ એને ઈચ્છા હોય તો એકમાત્ર પોતાને એવી ઈચ્છા હોય કે પ્રભુ આપની ભક્તિ મને હંમેશા રહું. બીજી કોઈ વાત એને હોતી નથી. તો અહીંયા આગળ કહે છે કે સર્વજ્ઞ વિતરાગ દેવ, અને એની કાંસમાં પ્રકારે વ્યાખ્યા કરી અને પછી કહે છે કે તે પદ મનુષ્ય દેહને વિશેષ સંપ્રાપ્ત થવા યોગ્ય છે. આવું સર્વજ્ઞ પદ મનુષ્ય દેહને વિશે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. મનુષ્ય દેહને વિશે એટલે આ મનુષ્યના ભવમાં એની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. 4 ગતિમાંથી એક જ ગતિ એવી છે કે જેમાં પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરી શકાય. મનુષ્યની ગતિમાં જ થાય, બીજી કોઈ ગતિમાં પૂર્ણ દશા પ્રગટ થતી નથી. ચારિત્ર્યના પુરુષાર્થની વાત કરીએ તો ઉત્કૃષ્ટ ચારિત્ર્યનો પુરુષાર્થ તો મનુષ્યની ગતિમાં થાય. એટલું જ નહીં, પણ મનુષ્યની ગતિમાં એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કર્યો હોય અને પછી ચારિત્ર્યનો એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કર્યો હોય અને પછી આયુષ પૂરું થઈ જાય અને 13મું ગુણસ્થાન ન આવ્યું હોય તો એ ચારિત્ર્યનો પુરુષાર્થ જે છે એ કઈ સાથે આવતો નથી. એ દેવલોકમાં જાય છે તો એનું ગુણસ્થાન 4થું થઈ જાય છે, પછી ત્યાં કઈ 7મું ગુણસ્થાન રહેતું નથી. અહીંયા 7મા 6ઠા ગુણસ્થાને પ્રચુર સ્વ સંવેદન સહિત જે જીવ હતા એ અહીંથી જ દેહ છોડી અને દેવલોકમાં જાય. સમ્યક દ્રષ્ટિ દેવ થાય, વૈમાનિક દેવ થાય, બધી વાત બરાબર, પણ ગુણસ્થાન તો 4થું થઈ જાય છે, 5મું નથી, 5મું ગુણસ્થાન થતું નથી. એટલે ચારિત્ર બીજી અપેક્ષા એમ કે ચારિત્ર સાથે જતું નથી, પણ જે પુરુષાર્થ કર્યો છે એ નકામો પણ જતો નથી. એટલે એને ભાવના તો હંમેશા એ જ રહ્યા કરે છે અને વારંવાર એ જીવ ભગવાનના સમસ્વરમાં જાય છે. એ પ્રભુની વાણી સાંભળે છે, સમ્યક દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ સમ્યક થઈ છે અને અંદર ભાવના એ જ છે, ચારિત્રની ભાવના છે, સર્વસંગ રહિત થવાની ભાવના છે, એવી મુનિ દશા અંગીકાર કરવાની ભાવના છે, અને 7મા ગુણસ્થાનથી પણ આગળ વધી અને પછી શ્રેણી ચડવાની પણ ભાવના છે. એટલે પૂર્ણ દશા પ્રગટ કરવાની ભાવના છે. પણ દેવલોકમાં 4થા ગુણસ્થાનથી આગળ જવાતું નથી. મનુષ્ય ગતિમાં આ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે છે કે તે પદ, આ સર્વજ્ઞ પદ મનુષ્ય દેહ એ સંપ્રાપ્ત થવા યોગ્ય છે. અને પછી આગળ કહે છે કે સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. વિતરાગતા તો 4થા ગુણસ્થાનથી પ્રગટ થાય છે. જેમ જેમ પુરુષાર્થ કરે છે એમ એની વિતરાગતા વૃદ્ધિ પામતી જાય છે, પણ સર્વજ્ઞતા થતા હજી વાર લાગે છે. જ્યારે એ પૂર્ણ વિતરાગ દશાને પ્રગટ કરે છે ત્યારે એ સર્વજ્ઞ થાય છે. સંપૂર્ણ વિતરાગ થઈ શકાય એવા હેતુઓ શું પ્રતીત થાય છે? જો અહીંયા પોતાની વાત સાથે મૂકી રહી છે. પોતાની અંતરંગ દશા શું છે એ આત્મોત્તમાં લખ્યું છે ને, અને એમાં કે છે કે સંપૂર્ણ વિતરાગ થઈ શકાય એવા કારણો, એવા હેતુઓ શું પ્રતીત થાય છે એ સારી રીતે પ્રતીતમાં આવે છે. એટલે એમાં પોતાની વાત કરી અને બીજાઓને માટે માર્ગદર્શન પણ આપ્યું કે ભાઈ પૂરેપૂરો વિશ્વાસ રાખો, પૂરેપૂરી શ્રદ્ધા રાખો કે સંપૂર્ણ વિતરાગ થઈ શકાય છે. અને ભલે અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં એ સંપૂર્ણ વિતરાગતા પ્રગટ ન થાય, સર્વજ્ઞતા પ્રગટ ન થાય, પણ આ જ ભરત ક્ષેત્રને વિશે એક એવો કાળ હતો કે જ્યારે એવા 24 તીર્થંકર ભગવાન થયા અને દરેક તીર્થંકર ભગવાનના વખતમાં કેટલાય કેવડી થયા અને એ બધા સંપૂર્ણ સર્વજ્ઞ થયા, સંપૂર્ણ વિતરાગતા પ્રગટ કરી. એટલે
એવા કારણો હોય છે અને એથી એ દશા થાય છે. સંપૂર્ણ વિતરાગ થઈ શકાય એવા હેતુઓ છે અને એ હેતુઓ અમને તો બરાબર સુપ્રતીત થાય છે. આવી શ્રદ્ધા કરવાથી જ આગળનો પુરુષાર્થ થઈ શકે છે. સમ્યક દ્રષ્ટિ નથી થયો એને પણ આવો જ વિચાર કરી, આવી શ્રદ્ધા કરી અને પુરુષાર્થ કરવાનો છે. તો એ રીતે 17મો ભાગ થયો. એ પછીથી 18મો ભાગ છે. 8-9-3 પૃષ્ઠ 45. કૃપાળુદેવ લખે છે કે પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, તેમાં શું, તેમાં સંશય શું? પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, એમાં કઈ સંશય કરવા જેવું છે નહીં. એમાં શું સંશય? પોતાની દશા છે, અનુભવ થયો છે. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, એવા અનુભવ સ્વરૂપ છું. એવો અનુભવ કરી શકવા માટે હું શક્તિમાન છું. એ વાતમાં કોઈ સંશય રાખવા જેવો નથી. તમે પણ એવો અનુભવ કરી શકો છો. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ જીવ માત્ર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આશંકાએ ન કરશો. અમે તો અમારા અનુભવથી કહીએ છીએ. એવું વાક્ય એવું લખ્યું છે કે બે વાત સાથે આવી જાય. એક તો જીવોને ઉપદેશાત્મક કથન કરી છે, સાથે એવી હૈયાધારણ આપી દીધી છે, અને એ પણ જાણે કે પોતાને એ રીતે અનુભવ થયો છે માટે કહે છે. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, તેમાં સંશય કરવા જેવો નથી. છું તો છું. આત્માનું સ્વરૂપ અનુભવ સ્વરૂપ જ છે. અને તે અનુભવમાં જે વિશેષ વિશે ન્યૂન્ય અધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે. અનુભવ સ્વરૂપ છું એવો નિર્ણય કરી અને આગળ વધીએ તો કે છે કે તે અનુભવમાં જે એવો અનુભવ થાય, પ્રત્યક્ષ નિજ આત્માનો અનુભવ થાય આગળ વધતા, તો એ અનુભવમાં જે વિશેષ વિશે ન્યૂન્ય અધિકપણું થાય છે, એટલે પર્યાયમાં એ ઓછા વધતાપણું થાય છે. તો કે છે કે તે જો મટે, એ મટે તો કેવળ અખંડ આકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે. અખંડ આકાર, ખંડ પડે નહીં એવું સ્વાનુભવની સ્થિતિ વર્તે. કેવળ અખંડ આકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે. જો એમાં ન્યૂન્ય અધિકપણું ન થાય, એક સરખી એવી દશા જળવાઈ રહે તો. આગળ કહે છે અપ્રમત ઉપયોગે તેમ થઈ શકે. અનુભવમાં જે વિશેષ જે પર્યાય ન્યૂન્ય અધિકપણું જે થાય છે દરેક વખતે જુદું જુદું, તો એમાં કહે છે કે એમાં એક કેવળ અખંડ આકાર સ્વાનુભવ સ્થિતિ થઈ શકે છે. અને એમાં કઈ રીતે થઈ શકે છે કે અપ્રમત ઉપયોગે તેમ થઈ શકે. એટલે 7મા ગુણસ્થાનની દશામાં એ થઈ શકે. અપ્રમત ઉપયોગે, પ્રમત નથી ઉપયોગ, માત્ર આત્મામાં જ એવું લક્ષ કર્યું છે અને ઉપયોગ હવે ત્યાં સ્થિર થયો છે, તો એવી અપ્રમત દશામાં એ થઈ શકે છે. કહે છે કે અપ્રમત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. અપ્રમત ઉપયોગ થઈ શકે છે એના કારણો નિશ્ચિત છે, એની અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. અપ્રમત ઉપયોગ થવાના કારણો હેતુઓ સુપ્રતીત છે, સારી રીતે ખ્યાલમાં છે. તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અને એના કારણો સુપ્રતીત છે એટલું જ નહીં, પણ તેમ પુરુષાર્થ પણ થઈ શકે છે. એટલે કે છે કે તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. એમ ના કહ્યું કે ભૂતકાળમાં એવી રીતે અનંત જીવો એમ વર્તતા થતા
પૂર્ણ દશાને પ્રાપ્ત થયા છે એમ ન કહ્યું. એને બદલે એમ કે છે કે તેમ વર્તે જવાય છે એવી ઉત્તરોત્તર ઊંચી દશા થતી જાય છે અને છેવટે એ કેવળ અંડાકાર સ્વાનુભવ સ્થિતિ થઈ જાય. તો એવું થાય છે એ પ્રત્યક્ષ સુપ્રતીત છે. એ વાત અમને પ્રત્યક્ષ સુપ્રતીત છે એવી શ્રદ્ધા છે. તો આવું પ્રત્યક્ષ સુપ્રતીત કૃપાળુદેવને કેવી રીતે છે? કૃપાળુદેવને પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતાનો પુરુષાર્થ થતો હતો. એટલે ગુણસ્થાન અપેક્ષાએ પાંચમું કહેવાય, પણ અંતરંગ દશા ઘણી ઊંચી હતી. એટલે અનંત ગુણોનું ભવન એમને અનુભવમાં આવતું હતું અને એટલે જ એ અનંત ગુણોનો અંશ પ્રગટ્યો છે. તો એનો અર્થ જ એ છે કે એની પૂર્ણ દશા પણ પ્રગટ થઈ શકે છે એમ એ સુપ્રતીત છે. આગળ લખે છે કે અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાન સ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. જેમાં અખંડપણું જળવાઈ રહે, અવિચ્છિન્ન, જ્યાં કોઈ રીતે વચ્ચે બાધા આવે નહીં, ઓછા વધતું થાય નહીં, તૂટે નહીં, એક સરખી જળવાઈ રહે એવી અવિચ્છિન્ન ધારા. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે, તેવી એટલે કેવી? ઉપયોગ પોતાના સ્વરૂપને વિશે રહે એવી અવિચ્છિન્ન ધારા, તેમાં કોઈ વિક્ષેપ પડે જ નહીં એવી ધારા વર્તે. એટલે કે પોતાના સ્વરૂપને વિશે એવી સતત એકાગ્રતા થાય, બે ઘડી કરતા વિશેષ સમય સુધી એવી ધારા વર્તે એક સરખી. તો અનંત જ્ઞાન સ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. પોતાના સ્વરૂપને વિશે અનંત જ્ઞાન જે છે એ પ્રગટપણે વર્તે. એટલે કે ત્રિમણી ચડી અને એવી 13મા ગુણસ્થાનની દશા પ્રગટ થઈ શકે છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાન સ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. સર્વજ્ઞતાની વાત કરી 17માની અંદર અને પછી સંપૂર્ણ વિતરાગતાની વાત કરેલી છે. તો સાથે કઈ રીતે થાય એનો પણ વિચાર છે અને એવો પુરુષાર્થ થઈ શકે છે એવું બીજાઓને પણ એમાં એમણે કહી દીધું. આપણને બધાને એ વાત કરી દીધી કે આ છે, આવી રીતે થાય છે ને એમાં કોઈ તમે આશંકાએ કરશો નહીં. શંકાને તો સ્થાન નથી. પૂર્ણ વિશ્વાસ રાખજો એમ કેવું છે એમને, અને એવો પ્રયત્ન કરજો. એ પછી 19મો ભાગ છે, હાથનો 3 પુરુષ 47 ઉપર. એમાં કહે છે કે સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. બ્રહ્મચર્યનો મહિમા બતાવ્યો છે અને મહિમા જ નહીં પરંતુ વસ્તુ સ્વરૂપ એમ જ છે. કેટલી વાત કરી છે જુઓ. પેલું કહે છે કે સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે, એટલે કે સર્વવીરતિ માટે. દેશવીરતિથી આગળ વધી અને સર્વવીરતિ મુનિ દશામાં જે થાય છે તે સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે. વળી કહે છે કે સર્વ પ્રમાદ ટાળવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, કોઈ પણ પ્રકારનો પ્રમાદ થાય નહીં, જીવનો ઉપયોગ બહારમાં જાય જ નહીં, એમ સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે. પ્રમાદ તો ટાળ્યો પણ પછી
ક્યાં છે ઉપયોગ? તો કે આત્માને વિશે જ રહે, કે આત્મામાં અખંડ વૃત્તિ રહેવી, આત્માની દ્રષ્ટિ થઈ, અનુભૂતિ થઈ અને એમાં ને એમાં ખંડ ન પડે એવી રીતે અખંડ વૃત્તિથી એકાગ્રતા થવી, એમ આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે એના પછી કહે છે કે મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે, મોક્ષ સંબંધી જે કઈ પ્રકારે આપણે સાધન કરીએ, અંતરંગ અને બાહ્ય જે સાધનો થાય, બાહ્યમાં જે સાધનો થાય એમ કહેવાય, અંતરંગ સાધનો આપણે પુરુષાર્થ પૂર્વક જે કરીએ તો એ બધાનો જય થવાને માટે, એટલે કે એને એ સફળ થવા માટે, પૂર્ણ રીતે સફળ થવાને માટે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે. એ બધામાં આ બ્રહ્મચર્ય છે તે અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા તો મૂળભૂત છે. સહાયકારી છે એમ કહ્યું તો એમાં આપણે સમજીએ છીએ, જે ચોથા વ્રતની વાત કરીએ છીએ, જે બ્રહ્મચર્યની વાત કરીએ છીએ તે, અને પછી કહે છે કે અથવા મૂળભૂત છે. તો મૂળભૂત કયું, એનો અર્થ એ થાય છે કે બ્રહ્મ નામ આત્મા અને ચર્ય નામ ચર્યા, એટલે એ રીતે આત્મા પોતે પોતામાં જ ચર્યા કરે એવું આચરણ જેની સાથે રહ્યું છે એવું બ્રહ્મચર્ય, એ બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા તો એ મૂળભૂત છે. બંને રીતે વાત કરી. જે રીતે ગુરુદેવ કહે છે બ્રહ્મ નામ આત્મા એમાં ચર્યા, એનો અર્થ એ છે કે બ્રહ્મ એટલે પોતાનું મૂળ સ્વરૂપ, અને એ એમાં જ ચર્યા કરવી એ જ કરવા યોગ્ય છે. અને બીજી રીતે અહીંયા વિચાર કરીએ તો જે પુરુષાર્થ કરે છે, જેને પૂર્ણ દશા પ્રગટ કરવી છે, એનો પુરુષાર્થ એને ઘોડ્યો છે, તો પછી એમાં ચારિત્રનો પુરુષાર્થ બહુ મહત્વનો છે. યથાખ્યાત ચારિત્ર થાય છે. 11મા ગુણસ્થાનથી ઉપર બધે યથાખ્યાત ચારિત્ર છે. 11મા ગુણસ્થાનથી તો પાછા ફરવાનું થાય છે, પણ છતાંય 11મા ગુણસ્થાને પણ એ સર્વ ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિનો ઉપશમ વર્તે છે, તો ત્યારે યથાખ્યાત ચારિત્ર હોય છે. પણ જેને પૂર્ણ દશા પ્રગટ કરવી છે એ તો ક્ષપક શ્રેણી ચડે છે, અને એના યથાખ્યાત ચારિત્રનો વિચાર કરીએ તો એ 12મે ગુણસ્થાને, 13મે ગુણસ્થાને, 14મે ગુણસ્થાને એને યથાખ્યાત ચારિત્ર હોય છે. એટલે એ ચારિત્રની વાત કરી છે તો એમાં સર્વવ્યક્તિથી શરૂ થાય, મુનિ દશા અંગીકાર કરે ત્યારથી શરૂ થાય. એટલે એ સર્વ ચારિત્રની અંદર એમ સમજી લેવાનું કે સર્વવ્યક્તિ મુનિ દશાનું જે ચારિત્ર જે છે તે આપણે એના ભેદ જાણીએ છીએ. તો યથાખ્યાત ચારિત્ર સુધીના બધા ભેદ ક્રમે કરી અને એ પ્રગટ કરવાના હોય. કે છે કે સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે, સર્વ પ્રમાદ ટાળવા માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવા માટે, અને મોક્ષ સંબંધી જે પોતે પુરુષાર્થ કરે છે એના જે સાધન, અંતરંગ અને બાહ્ય સાધનો જે છે એની સફળતાને અર્થે, એના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા તો મૂળભૂત છે. એ 19મો ભાગ થયો. એ પછી 20મો ભાગ છે, 8-3, પૃષ્ઠ 49 ઉપર. ઓમ નમઃ સંયમ. ફક્ત આટલી જ વાત લખી છે આખા પાના પર. ઓમ નમઃ તો લગભગ બધી જગ્યાએ, ઘણી જગ્યાએ લખ્યું છે, પણ સાથે લખે છે કે સંયમ. ઓમ નમઃ સંયમ, બસ સંયમ. એક જ વાત અંતરમાં રમતી હશે, તમે સંયમ, સંયમની જ મુખ્યતા, સંયમની જ મુખ્યતા. એવા સંયમને ધારણ કરવા માટે કૃપાળુદેવનું અંતરંગ ઝંખતું હતું. સમ્યક દર્શન થયા પછીથી એવા સંયમને માટે જેનું અંતરંગ ખૂબ ઝંખતું હોય એ મહાપુરુષ જ હોય. સમ્યક દર્શન થયા પછીથી આવી દશા માટે જેને અંતરંગમાં ભાવના સતત રહ્યા કરતી હોય એ મહાપુરુષ જ હોય. એક અથવા બીજી રીતે એમના થકી, એમના સત્સંગમાં રહેવાથી પણ જીવોને ધર્મની પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ જ થાય. સંયમની દશા
શું એવી ભાવના છે. સમ્યક દર્શન તો છે ને હવે અત્યારે સંયમ અસંગ સર્વ સંગ પરિત્યાગે એટલે સર્વ વીરતી મુનિ દશા અંગીકાર કરવાની ભાવના છે. એ પછીથી 21મો ભાગ છે. એમાં હાથ નોંધ 3 પૃષ્ઠ 50 ઉપર લખે છે જાગૃત સત્તા જ્ઞાયક સત્તા આત્મ સ્વરૂપ. બીજી રીતે કહીએ તો આત્માનું સ્વરૂપ કેવું છે? ધર્મી જ્ઞાનીને તો આત્માનું સ્વરૂપ કેવું છે કે એને આત્માની અનુભૂતિ થઈ છે એટલી જ વાત નથી, સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે એટલી જ વાત નથી, પણ સતત એને એવી જાગૃતિ રહે છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. પોતાની સત્તાનું એને વિશેષતાથી ભાન રહ્યા જ કરે છે. કઈ સત્તા છે? અનંત ગુણની સત્તા છે, જેનો અનુભવ થઈ ચૂક્યો છે. એવી પોતાની સત્તા સંખ્યાત પ્રદેશ પ્રમાણ પોતાનું અસ્તિત્વ છે. એ સત્તા ની જ દ્રષ્ટિ રહે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાની ધર્મીને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. ભલે એ બહારમાં હોય અને ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. અને પૂજ્ય ગુરુદેવે તો એ વિશે વાત સમજાવી છે કે એક પર્યાયના બે ભાગ થઈ જાય છે. જ્ઞાની ધર્મીને એક જ પર્યાયના બે ભાગ થઈ જાય છે. જે સ્વરૂપને જાણે છે એ જ વખતે બહારમાં એનો ઉપયોગ હોય ત્યારે એ જ વખતે સ્વરૂપને પણ એ જાણે છે. એટલે જાણે છે એટલે દ્રષ્ટિ એવી છે, પોતે જે છે એની દ્રષ્ટિ રહે છે અને બહારમાં ઉપયોગ હોય છે. પોતે મનુષ્ય છે એ વાત ગઈ, તો પછી પુરુષ છે સ્ત્રી છે એ વાત તો બધી ક્યાંય ચાલી ગઈ. મિથ્યાત્વ ગયું એટલે કેટલી બધી મિથ્યા માન્યતાઓ જે છે એ તો ગઈ, અને પોતે જે છે એવો અનુભવ થઈ ગયો છે. તો એ દ્રષ્ટિમાં રહે છે અને બહારમાં શુભભાવ વગેરે હોય કાંઈ પણ તો એવું પ્રવર્તન થાય. અને એમ છે એ જ જાગૃત સત્તા છે. પોતાનું જે સ્વરૂપ જે છે એનું લક્ષ્ય હંમેશા રહ્યા જ કરે, એની દ્રષ્ટિ રહ્યા જ કરે, ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ એ જાગૃત સત્તા છે. અને એવી જાગૃત સત્તા જે સમ્યક તો સન્મુખ થાય છે એને કેળવવાની હોય છે. આને આમને સહજ હોય છે, પણ જે એવો પુરુષાર્થ કરે છે એને એવી જાગૃત સત્તા કેળવવી પડે. જેને સમ્યક તો પ્રગટ કરવું છે એને એવી જાગૃત સત્તાનું ભાન થવું જોઈએ. એને એમ રહેવું જોઈએ કે હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, સદાય સિદ્ધ સમાન સદા પદ મેરો એમ કહ્યું છે ને, સિદ્ધ સમાન સદા પદ મેરો એમ કહ્યું છે ને. એની જાગૃતિ રહેવી જોઈએ. અને એ જાગૃતિ સતત રહે તો સમય સમય થતા જે સંયોગો સાથેના જોડાણો જે છે એનાથી એ જીવ અલિપ્ત રહી શકે. વારે વારે જે કંઈ વિકલ્પો ઉઠે, જે કંઈ જાણવું થાય એ બધામાં એ માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું એનાથી જુદો ભગવાન આત્મા છું, એમ એને સતત જાગૃતિ કેળવવાની હોય. એ કેળવે છે અને સમ્યક દર્શન થાય છે પછી તો સહેલું થઈ જાય છે. પછી એને સતત જાગૃતિ રહે છે. એ જાગૃત સત્તા જીવની છે. અને એ જ્ઞાયક સત્તા છે. જ્ઞાયક સત્તા છે. જ્ઞાનમાં એ પોતે પોતાને જાણે છે અને પરને પણ જાણે છે. એ જ્ઞાયકની એવી સત્તા છે. જાગૃતિ એ જ્ઞાન દ્વારા જાગૃતિ રહે છે. એ જ્ઞાયકની સત્તા છે. અને એ જ આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ એવું છે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. તે જ્ઞાન સતત એને જ્ઞાન ક્રિયા ચાલુ જ રહે છે. એ સર્વજ્ઞને જાણે છે અને જાણે છે અને પાછું પોતે જે છે એની જાગૃતિ પણ વર્તે છે. પોતે જે છે એની જાગૃતિ પણ વર્તે છે. એટલે જાગૃત સત્તા જ્ઞાયક સત્તા એ જ આત્માનું સ્વરૂપ છે. એ પછીથી 22મો ભાગ છે. હાથ નો 3 પૃષ્ઠ 51 પર એ છે કે સર્વજ્ઞ ઉપદિષ્ટ. સર્વજ્ઞોપદિષ્ટ એટલે સર્વજ્ઞ ઉપદિષ્ટ. સર્વજ્ઞએ જે ઉપદેશ આપ્યો છે તે સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા સદગુરુ કૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું
સંયમ અને તપપૂર્વક સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા કહ્યો છે એવો આત્મા સદગુરુ દ્વારા જાણીને સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા, બીજાઓ જે આત્મા કે છે એ નહીં, બીજાઓ આત્મા વિશે જે ઉપદેશ કરે છે, વાત કરે છે એ નહીં, સર્વજ્ઞ પરમાત્માએ જે ઉપદેશો છે, જે આત્મા કે આ આત્મા જેને આત્મા કહ્યો છે તે આત્મા પરમાર્થે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં આવ્યું અને એ જ પ્રગટ થયું છે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને, અને એનો જ એમણે ઓમકાર ધ્વનિ દ્વારા આપણને ઉપદેશ આપ્યો છે. એ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ એ સર્વજ્ઞ પરમાત્માએ જે રીતે પ્રકાશ્યું છે એ સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા. તો કે છે કે એવા સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા ને સદગુરુ કૃપાએ જાણીને, સદગુરુ દ્વારા એમને જાણવો, એવા આત્માને પહેલા જાણવો અને પછી એ જે સદગુરુ જે રીતે સમજાવે જણાવે એને આત્મસાત કરી અને એ આત્મા હું છું, એવો આત્મા હું છું એમ નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું. ભગવાને જેવો આત્મા કહ્યો છે એ આત્મા આપણને તો કઈ સમજાય નહીં, આપણો તો એવો ક્ષયોક્ષમ હોય નહીં. એટલે જ્ઞાની સદગુરુ પાસેથી એ વાતને આપણે સમજવી પડે અને ત્યારે આપણને મહાત્મા આવે. સુરતાલી શક્તિનું વર્ણન તો આપણે વાંચી ગયા, કાંઈ ભાન પડ્યું નહીં. બહુ તો ગોખી નાખ્યા તો નામ આવડ્યા પણ કાંઈ ભાન પડ્યું નહીં. પરંતુ પરમ કૃપાળુ સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ એ સુરતાલી શક્તિનું વર્ણન કર્યું ત્યારે ભાન થયું કે ઓહો આવી શક્તિ છે અને એ શક્તિ મારી છે. જીવ માત્રને શક્તિ છે એટલે કે મારી પણ એ શક્તિ છે એમ સદગુરુ કૃપાએ આપણે જાણ્યું. તો એ આત્માના સ્વરૂપની વાત કરી. અનેક પ્રકારે આત્માના સ્વરૂપને દ્રવ્યાનુયોગની અંદર ગણધર ભગવાને, આચાર્ય ભગવાને પ્રકાશ્યું છે. પણ એ બધું પણ આપણને એટલું સહેલાઈથી સમજાઈ જાય અને આત્મસાત થઈ જાય એમ નથી. એ સદગુરુની કૃપા દ્વારા એ વાત પ્રાપ્ત થાય નહીં. અને જેને સદગુરુની કૃપા એ પ્રાપ્ત કરવી છે એ માત્ર પ્રવચનો સાંભળે એટલે કૃપા પ્રાપ્ત નથી થતી. કેટલાય લોકો કેટલાય પ્રવચનો સાંભળે છે, સાંભળ્યા કરે છે જીવન પર્યંત. એમ નથી હોતું. સદગુરુની કૃપા માટે થઈ અને સમર્પણ હોવું જોઈએ. ગુરુને સમર્પિત થઈ જઈએ, ગુરુની વાતમાં ક્યાંય સંદેહ ન થાય અને એ જ ભાવના રહ્યા થાય. બીજા કોઈ વિકલ્પો હોય નહીં. બીજી બાબતો જાણવા માટેની ઉત્કંઠા પણ ન થાય, બીજી વસ્તુઓ માટે આશ્ચર્ય પણ ન થાય. કોઈક આવીને કંઈક વાત કરે, કંઈક અહીંયા પણ આમ છે, અહીંયા પણ તેમ છે, તો એ દોડ્યો ન જાય, એની સાથે જોડાઈ ન જાય. સદગુરુની આજ્ઞામાં જ રહે, એ ત્યાંથી વિચલિત ન થાય. નાના બાળકોને કુતૂહલ વૃત્તિ થઈ જાય નાની નાની બાબતોમાં પણ સાચો ધર્મી જે સદગુરુના ચરણમાં ગયો છે અને એમની આજ્ઞાએ જ પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એને બીજા કોઈક આવે અને કંઈક ધર્મ સંબંધીની બીજી જાતની વાતો કરે તો એને કુતૂહલ ન થાય કે હા એમાં શું હશે, લાવ જઈને જાણી આવું. જીનેશ્વર ભગવાનની આજ્ઞા ને આમન્યામાં જે રહ્યો છે એને એવો વિકલ્પ ન ઉઠવો જોઈએ. અત્યારે વર્તમાનમાં તો આખો સમય બદલાઈ ગયો, જાણે કે જીવો કેવા છે, સર્વ ધર્મ સમાન ને આવી બધી વાતો કરતા થઈ ગયા છે. પ્રભુ તારી પાસે એટલો અવકાશ ક્યાં છે? તે પૂર્ણપણે ભગવાનને સ્વીકાર્યા છે, જીનેશ્વર ભગવાનને સ્વીકાર્યા છે, તો પછી બીજી અન્ય શ્રદ્ધા કરવા માટે તારી પાસે કોઈ અવકાશ જ નથી. જો તું બીજાની પણ શ્રદ્ધા કરવા જઈશ તો એટલી તને પરમાત્મા પ્રત્યે, જીનેશ્વર ભગવાન પ્રત્યે એટલી અશ્રદ્ધા છે, જીનવાણીમાં એટલી અશ્રદ્ધા છે, ગણધર ભગવાને જે વાત કરી છે એમાં તને એટલી અશ્રદ્ધા થઈ છે, એટલે જ તું બહાર બીજે દોડ્યો જાય ને. એટલે એ વાતને સમજાવવા માટે કૃપાળુદેવે ઘણી વાર એ વાત કરી છે કે એમ પ્રાપ્ત નથી થતું.
સદગુરુની કૃપા, અને સદગુરુની કૃપા એટલે સદગુરુ કઈ તમને વાસ્તવિક નાખી દે કે તમને કઈ હાથ મૂકી દે એમ કૃપા એમ નથી હોતી. સદગુરુની કૃપા તો આપણે પ્રાપ્ત કરવી પડે છે. સદગુરુની તો હંમેશા કરુણા હોય છે, એટલે તો એમની કૃપા આપણને પ્રાપ્ત થાય. પણ એ પ્રાપ્ત કરવા માટે આપણી એવી યોગ્યતા પાત્રતા જોઈએ. સદગુરુના ચરણે જઈએ અને પછી આપણે આપણા બુદ્ધિબળને બતાવ્યા કરીએ, અમને આવડે છે, જાણ્યું છે, અમને ખબર પડે છે, ભાષા આવડે છે એટલે અમે સમજ્યા છીએ વગેરે વિમાનમાં રહીએ અને પછી પાછા સદગુરુને સાંભળ્યા કરીએ તો કાંઈ પ્રાપ્ત નથી થતું. એટલે સદગુરુની કૃપા શબ્દ એટલા માટે પ્રયોજવામાં આવે છે. કૃપાળુદેવમાં આ બધી વાત આપણને ઘણીવાર આવી હોય, પણ એના સંબંધી વિચાર કરવો જોઈએ કે કેમ એમ કહેવામાં આવ્યું છે. પ્રભુશ્રીએ પણ એવી જ રીતે વાત કરી છે કે એવી કૃપા હોય, એવા ભાજન થઈએ, એની એવી પાત્રતા આપણને થાય કે જેથી કરીને આપણને પ્રાપ્ત થાય. આ બધી વાતો ઘણી મહત્વની હોય છે. નહીતર તો પછી શાસ્ત્ર લઈને કોઈ બુદ્ધિશાળી માણસ બેસી જાય તો એને બધું પ્રાપ્ત થઈ જાય, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અને વસ્તુ ક્યાંથી પ્રાપ્ત કરવાની છે? સર્વજ્ઞ પરમાત્માએ આપ્યું છે, એમાંથી પ્રાપ્ત કરવાની છે. એ કઈ સહેલી વાત નથી. પ્રભુ સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા સદગુરુ કૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું, એવા આત્માના ધ્યાનને વિશે નિરંતર પ્રયત્ન કરવો, એમાં એકાગ્રતાને વિશે પ્રયત્ન કરવું, એના ધ્યાનને વિશે વિચરવું. અને પછી આગળ સંયમ અને તપપૂર્વક એટલું ઉમેર્યું. એ વિચરવું પણ સાથે સંયમ પણ હોવો જરૂરી છે અને તપ પણ હોવું જરૂરી છે. સંયમ અને તપપૂર્વક એવા આત્માને વિશે ધ્યાન કરવું, નિરંતર ધ્યાનનો પ્રયત્ન કરવો. અને કેવો આત્મા? તો ભગવાને કહ્યો છે એવું. અને એવો આત્મા કોણે સમજાવ્યો? તો કે સદગુરુએ સમજાવ્યો. ગુરુદેવ કાનજી સ્વામીએ જે સમજાવ્યું છે, કૃપાળુ દેવે જે આત્માને સમજાવ્યું છે. સંયમ પૂર્વક અને તપ પૂર્વક બધી વાત એક સાથે કૃપાળુ દેવે અહીંયા તો કહી દીધી. એટલે પછી બીજે ક્યાંય આડાવાળા જવાનું થવાનું મન થાય જ નહીં, એવી વાત છે. તો એ 22મો ભાગ થયો. એ પછીથી 23મો ભાગ છે, આત્મોદ્રણ, પૃષ્ઠ 52 ઉપર. કૃપાળુદેવ લખે છે કે અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. કોને સન્માર્ગ કહ્યો છે? સન્માર્ગ કોને કહ્યું છે? જે પૂર્ણ દશાની પ્રાપ્તિ કરાવે છે એવો એ સન્માર્ગ છે, એ મોક્ષ માર્ગ છે. જેમાં વિતરાગતા ગુણ ભરેલી છે એવો એ સન્માર્ગ છે. અને એ જ સર્વોત્કૃષ્ટ છે. વળી એક એવો છે કે શાંત રસમય છે. પેલા 9 રસની વાત કરવામાં આવે છે ને, બધા શૃંગાર રસ ને વગેરે વગેરે, તેમાં બીજો કોઈ રસ નથી. શાંત રસ, શાંત રસમય સન્માર્ગ છે. અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને એ મોક્ષ માર્ગમાં પોતાને જે શાંતિ આનંદનો અનુભવ થાય છે, એટલે એને મહાત્મા પોતાને આવ્યું છે એટલે એનું વર્ણન કેવી રીતે કરે છે કૃપાળુદેવ? કે અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, મોક્ષ માર્ગ. અને પછી કહે છે કે અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રદાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ. એ માર્ગ જેણે આપ્યો છે, એ માર્ગ જેણે બતાવ્યો છે, એ માર્ગે જે ચાલ્યા છે એવા સર્વજ્ઞ પરમાત્મા. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રદાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ. ત્યાંથી જે માર્ગ આવ્યો છે, એ પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે, એ સર્વજ્ઞ પરમાત્મા એ જે માર્ગ આપ્યો છે એવા સર્વજ્ઞ પરમાત્મા. એટલે એમ જયારે કહે છે, લખે છે, તો અંતરમાં એવો ભાવ થઈ જાય કે એવા સર્વજ્ઞ પરમાત્માને કોટી કોટી વંદન, એવું સહજ રીતે આવી જાય. અહીંયા લખ્યું નથી. અહોશ જે શબ્દ મૂક્યો છે તો એ અહોની અંદર જ એ ભાવ પડ્યો છે. અહો જયારે કહે છે તો એ મહાત્મદર્શક શબ્દ છે.
અહો શબ્દ છે એ મહાત્મા દર્શાવનારો છે, અને એ મહાત્મા એટલું જ એકમાત્ર દર્શાવે છે એટલું જ નથી, પણ એની સાથે એમાં એક પૂજ્ય ભાવ, ભક્તિનો ભાવ, સમર્પણનો ભાવ, સ્તુતિનો ભાવ એ સાથે જાણે કે આવી જાય છે. એમ અહો જે બોલાય છે, એ અહો જે રીતે બોલાય છે તેમાં એ બધા ભાવ સમાઈ જાય. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેહ, એમના પ્રત્યે કેટલો ભાવ આવ્યો છે ત્યારે અહો શબ્દ મૂકી અને એમને એ વાત મૂકી છે. આગળ લખે છે કે અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. એ માર્ગ જેમણે સુપ્રતીત કરાવ્યો, એ માર્ગ માત્ર વાંચી અને સમજાવ્યો એવી વાત નથી, સુપ્રતીત કરાવ્યો. સુપ્રતીત કરાવ્યો એટલે એ માર્ગ શાસ્ત્ર દ્વારા સમજાવ્યો કે એની ગાથાઓ કઈ, એના અર્થ સમજાવ્યા એટલી વાત નથી, એનાથી ઘણી મોટી વાત છે. કેમ કે આખો માર્ગ સુપ્રતીત કરાવ્યો. માર્ગની મને પ્રતીતિ થઈ ગઈ, સુપ્રતીતિ થઈ ગઈ, એની મને શ્રદ્ધા થઈ ગઈ, એવી શ્રદ્ધા થઈ ગઈ કે જે હવે જાય નહીં, એવી શ્રદ્ધા મને ગુરુદેવે કરાવી. પરમ કૃપાળુ સદગુરુદેવે એવી મને શ્રદ્ધા કરાવી દીધી, એવી શ્રદ્ધા મિત્ર મને થાત નહીં. આ શાસ્ત્રો તો હું પહેલા વાંચતો હતો, એવી શ્રદ્ધા મને નહોતી થઈ. એનો મર્મ મને સદગુરુદેવે આપ્યો. એ પરમ કૃપાળુ સર્વોત્કૃષ્ટ માર્ગના પ્રકાશક તો સર્વજ્ઞ દેવ છે, પરંતુ એ માર્ગની મને પ્રાપ્તિ, એ માર્ગની મને પ્રતીતિ તો પરમ કૃપાળુ સદગુરુદેવે કરાવી. કે હો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. નમસ્કાર હો, નમસ્કાર હો. ગુરુ પ્રત્યે એવો ભાવ આવી જાય છે, એમને વંદનનો ભાવ આવી જાય, એવા સદગુરુ પ્રત્યે વંદનનો ભાવ આવી જાય. અહો મૂક્યું છે ને અહીંયા જે રીતે, એમાં એ ભાવ આખો ભરેલો છે. અને આગળ લખે છે કે આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. એ સન્માર્ગના પ્રણીતા સર્વજ્ઞ દેવ અને એની સુપ્રતીતિ કરાવનાર સદગુરુદેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. કોઈ પણ 1000 લીટીનો નિબંધ લખવામાં આવે ને તો પણ આવો ભાવ વ્યક્ત જેને સમ્યક દર્શન નથી થયું એનાથી ન થઈ શકે. ભલે ને ગમે તેટલો પ્રયત્ન કરે, આખા પાનાઓના પાના ભરી અને આ મોક્ષ માર્ગના વર્ણન કરે, સર્વજ્ઞ પરમાત્માનું અને એવા સદગુરુ વિશેની વાત લખે ને તો પણ એ જે સમ્યક દર્શન જેને નથી થયું એનાથી એ વાત, એ ભાવ એમાં નહીં આવે, નહીં આવે. ઈચ્છા દ્રષ્ટિનું એ કાર્ય નથી. આ માર્ગ જે છે તે એ ચેતન એવો માર્ગ છે, ચૈતન્ય ચમત્કાર કહ્યો છે, જે એવી આખી વાત જે એમાં આવે છે એ માર્ગ કોઈ સામાન્ય વાત નથી. એ અનુભૂતિનો માર્ગ છે, જેને અનુભવાયું હોય ને એના દ્વારા વર્ણન આવે, એ 2 શબ્દ આવે તોય એમાંથી એ વાતની પ્રાપ્તિ થાય. પણ જેને એ વાત જ નથી અને એ આ માર્ગનું શિક્ષણ આપવા માટે બેસી ગયા છે, એનાથી શું વાત પ્રાપ્ત થાય? એટલે જયવંત કોણ વર્તે? કોણ જયવંત વર્તે? સદા સર્વકાળ જયવંત કોણ વર્તે? આપણને ખ્યાલ આવી શકે છે. એટલા માટે જ કૃપાળુદેવ એમને માટે કહે છે કે જયવંત વર્તે. આ સામાન્ય વાત નથી હોતી. આ કોઈ અભ્યાસની વાત નથી, આ કોઈ ડિગ્રી મેળવવાની વાત નથી, કોઈ ઉપાધિ મેળવવા માટેની વાત નથી, એ કોઈ વાત નથી. આખી વાત જુદી છે. અને એ જ વાતના જેને મહાત્મા આવ્યા છે એ પછી એને માટે કહે છે કે એ જયવંત વર્તો, એ જયવંત વર્તો. બહુ સરસ વાત છે.
આપણે જયકારા તો બોલાવીએ છીએ, પણ અંતરમાં એ ભાવ આવે છે કે ખરેખર જયવંત વર્તો બોલાવે ને, સમૂહમાં બધા ભેગા થયા હોય ત્યારે બોલાવે ને, મહાવીર સ્વામી ભગવાન જય હો જય હો જય હો. પણ ખરેખર અંતરમાં એ ભાવ આવે છે કે જયવંત વર્તો અંદરમાંથી જય બોલીએ ત્યારે એ વિચારવા જેવી વાત છે. કૃપાળુદેવ જયારે આમ કે છે જયવંત વર્તો તો ભાવપૂર્વક વાત થયેલી છે, એ તો મહાપુરુષની વાત છે. તો એ 23મો ભાગ થયો. હવે 24મો ભાગ છે, 8-3 પૃષ્ઠ 54 ઉપર. ઓમ નમઃ બોલતા જ અંદરમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર થઈ જાય છે અને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને નમસ્કાર થઈ જાય એવું આ ઓમ નમઃ છે. શાંત ચિત્તથી સ્વરૂપનું લક્ષ કરી અને ઓમ નમઃ બોલવામાં આવે છે તો બસ જાણે કે હું જ છું, બીજું કાંઈ નથી. એક સામે પરમાત્મા છે અને બીજું હું છું. અને પછી પરમાત્મા તરફથી એમની અસીમ કૃપા મને પ્રાપ્ત થઈ છે અને એમની આજ્ઞા મને મળી છે, એટલે હું મારા સ્વરૂપ તરફ વળી જઉં છું અને હું એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને પણ નમસ્કાર કરું છું. એવો ભાવ ઓમ નમઃમાં પડ્યો છે. ઓમ નમઃ સર્વ શુદ્ધ પરમાત્માને નમસ્કાર, સર્વસિદ્ધ ભગવાનને નમસ્કાર. ઓમ નમઃ. ઓમમાં જ્ઞાન છે, તો જે જ્ઞાન સ્વરૂપ છે, જેમને જ્ઞાન સ્વરૂપને મુખ્ય કરી અને એવો પુરુષાર્થ કર્યો છે, એમને પણ એમાં નમસ્કાર આવી જાય. ઓમ નમઃ. અહીંયા કહે છે કે વિશ્વ અનાદિ છે, વિશ્વની આદિ નથી, શરૂઆત થઈ નથી, વિશ્વ અનાદિનું છે. કોઈએ વિશ્વ બનાવ્યું નથી, જગતનો કોઈ કરતા છે નહીં, જગતનો કરતા કોઈ હોઈ શકે નહીં. અને એને માટે તર્ક દ્વારા જો કોઈની સાથે વાત કરવી હોય, સમજાવવું હોય, કોઈને જો સમજે એવો જીવ હોય તો જ સમજાવાય, નહીં તો ન સમજાવાય. એને સમજાવવું હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ તમે જે રીતે વાત કરો છો તે બ્રહ્માએ જગત બનાવ્યું તો બરાબર, પણ એ બ્રહ્મા એ જગત બનાવવાની સામગ્રી ક્યાંથી લાવે? આ જગત આવું બનાવવા માટેની સામગ્રી ક્યાંથી લાવે? અને એમાં એમણે આ જગત બનાવ્યું, એમાં આ બધા આટલા જીવોના આ પ્રકારે જ કેમ જગત બનાવ્યું, આવું જ કેમ બનાવ્યું? ઠીક છે, એથી પણ આગળ વધીને પૂછીએ કે બ્રહ્માને કોણે બનાવે? બ્રહ્મા ક્યાંથી આવ્યા? બ્રહ્માને કોણે બનાવે? એટલે તમે કોઈક જગ્યાએ તો છેવટે તમારે સ્વીકારવું જ પડે કે એની આદિ નથી, એની આદિ નથી એવું સ્વીકારવું જ પડે કે બ્રહ્મા તો છે એમ તમે જયારે એમ કહેશો તો સામગ્રી તો કે છે, સામગ્રી હતી જ એમ કહેશો તો એનો અર્થ એ થયો કે અનાદિ છે, એની આદિ નથી. તો પછી બનાવ્યું એમ કહેવાની શું જરૂર છે? જો આ સામગ્રી જે છે તો સામગ્રીનું કોઈક ને કોઈક રૂપ તો હશે ને, જે સામગ્રી હતી એનું કોઈક ને કોઈક રૂપ હોય, એની અવસ્થા તો હોય ને, એટલે કે એની પર્યાય તો હોય જ ને બધી સામગ્રીની. આ સામગ્રી જુદા જુદા પ્રકારની છે, જીવ પુષ્કળ ને આ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય ને આ બધું જેને આપણે કહીએ ધારો કે સામગ્રી એમાંથી બનાવ્યું હોય જગત, તો એની કોઈ અવસ્થા તો હોવી જ જોઈએ. તો એ અવસ્થાએ હોય ને, વસ્તુ છે તો અવસ્થાએ હોય ને, તો પછી એને બનાવવાનો ક્યાં સવાલ જ ઉભો થાય છે? આ રીતે તર્ક દ્વારા કોઈ સમજવા માંગે એને સમજાવી શકાય કે ભાઈ આ વિશ્વ અનાદિ છે, અનાદિનું છે, એની કોઈ આદિ હોઈ શકે નહીં. જેટલા જીવ અનંત છે તેટલા જ જીવ અનંત કાળથી એટલા જ છે. પર્યાય પલટાય છે, સંસાર પર્યાયમાં હોય અને જે એવો પુરુષાર્થ કરીને સિદ્ધત્વની પર્યાયને પ્રગટ કરે, પણ જીવ તો અનંત છે, જેટલા અનંત છે તેટલા જ છે. અને છ દ્રવ્ય જે રીતે જેટલા છે તે રીતે જ છે. એટલે એ અનાદિથી છે, વિશ્વ અનાદિ છે, આદિ નથી. વસ્તુ અનાદિ છે એટલે એક વાત એમાં સ્પષ્ટ થઈ જાય કે જો અનાદિથી છે તો ક્યારથી છે? કેટલો કાળ સુધી આપણે વિચાર કરી શકીએ? અનંત કાળમાં કેટલા કાળ સુધી ભૂતકાળમાં જઈએ કે ક્યારથી છે? લાખ વર્ષ, કરોડ વર્ષ, અબજ વર્ષ, અબજ ગુણ્યા અબજ વર્ષ, અથવા તો અબજ રેઝ ટુ અબજ કરી નાખીએ એની ઉપર, ટ્રિલિયન રેઝ ટુ ટ્રિલિયન વર્ષ, તો કે ના નહીં, હજી અનંત નથી. તો પછી જો એટલા બધા સમયથી છે અને એમાં
એનો નાશ નથી થયો એવું ને એવું જળવાઈ રહ્યું છે તો પછી અનંત જ હોય, તો પછી ભવિષ્યમાં પણ અનંત કાળ સુધી રહેશે. જો આટલા બધા સમયમાં એમાં કાંઈ ફેર પડ્યો નથી, નાશ થયો નથી, તો પછી અનંત કાળ સુધી હોય જ. એટલે એનો નાશ ન હોઈ શકે. અનાદિ અનંત છે, અવિનાશી છે, એ વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય. વિશ્વ અનાદિ છે અને અવિનાશી છે. હવે અહીંયા આગળ કહે છે અહીંયા કે આકાશ સર્વવ્યાપક છે. છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય આકાશ, દ્રવ્ય આકાશ સર્વવ્યાપક છે, બધે વ્યાપેલું છે. ક્યાં નથી વ્યાપેલું? આકાશ ન હોય એવો કોઈ ભાગ છે? અનંત આકાશ છે. લોકાકાશ થી બહાર અનંત આકાશ છે, અલોકાકાશ છે, જેમાં આ લોકના દ્રવ્યો નથી એટલું આકાશ છે. તો એ સર્વવ્યાપક છે અને તેમાં લોક રહ્યો છે. એટલા ભાગની અંદર બધા દ્રવ્યો રહ્યા છે, આપણે લોકાકાશ કહીએ છીએ. તો તેમાં એ લોક રહ્યો છે. જળ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. એ લોક કેવો છે? એમાં જીવો છે જે ચેતન છે અને બીજા જળ પણ છે, એટલે કે જે ચેતન નથી, જે જ્ઞાન કરી શકતા નથી એવા જળ પણ છે અને ચેતન છે. એનાથી સંપૂર્ણ ભરેલો લોક છે. આપણને એમ થાય કે ભરેલો છે, પૂર્ણપણે ભરેલો છે. આપણને તો દેખાતું નથી ભરેલું કઈ, એમ લાગે અરે ભાઈ આ અનંત જીવ છે અને એ ઉપરાંત આ પૂતગળ પરમાણુ અનંત છે. અને બધા પૂતગળ પરમાણુ કઈ આપણને ઇન્દ્રિય દ્વારા દેખાય એમ નથી હોતું. એ સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ હોય. એવી તો એના સ્કંદ હોય એ પણ સૂક્ષ્મ હોય. તો પછી એ કોઈ પૂતગળ પરમાણુ તો ક્યાંથી દેખાવાનો છે? એવો સૂક્ષ્મ પરમાણુ ભરેલો લોક છે. આપણને ભાષા વર્ણના પરમાણુ અહીંયા કઈ દેખાય છે? તો આ ભાષા થઈ રહી છે એ શેની પર્યાય છે? ભાષા વર્ણનાની તો પર્યાય છે. જ્યાં જઈએ ત્યાં ભાષા થાય છે. ભગવાનની પણ ભાષા હોય છે. ઓમકાર ધની, દિવ્ય ધની પ્રભુને છૂટે છે તો ત્યાં એ પરમાણુ છે. એટલે એ સંપૂર્ણ ભરેલો લોક છે. અને બીજું આપણને જે નથી દેખાતું એનાથી ભરેલો છે ને. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળાણુ એ બધાથી ભરેલો છે લોક. જળ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે, ભરેલો લોક છે. ધર્મ અધર્મ એટલે ધર્માસ્તિકાય આકાશ, કાળ અને પૂતગળ એ જળ દ્રવ્યો છે, અચેતન દ્રવ્યો છે. જીવ દ્રવ્ય ચેતન છે. જીવમાં ચેતના છે, બે ચેતના છે, બે પ્રકારે ચેતના છે એમ કહું તો પણ કહેવાય, અને બે ચેતના છે એમ કહ્યું તો પણ કહેવાય. એમાં કોઈ વિરોધાભાસ નથી. ચેતના કઈ છે? જ્ઞાન દર્શનની ચેતના છે. એ બંને ચેતના સાથે છે. એટલે આપણે ચેતના કહીએ તો એમાં જ્ઞાન અને દર્શન બંને આવી જાય. જ્ઞાન અને દર્શન એ ઉપયોગાત્મક છે. એવું ચૈતન્ય પણ એ જીવનું લક્ષણ છે, જીવનો સ્વભાવ છે. અને પછી કે છે ધર્મ અધર્મ આકાશ કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. એ ચાર અમૂર્ત છે એને મૂર્તિકપણું નથી. એને મૂર્તિકપણું નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. વસ્તુતા એ કાળ ઔપચારિક દ્રવ્ય છે. જો અહીંયા શ્વેતાંબર માન્યતા પ્રમાણે એમણે લીધું છે કે એ ઔપચારિક દ્રવ્ય છે, પણ દ્રવ્ય છે એમ કહ્યું છે. અને પછી પાછું બીજી જગ્યાએ કૃપાળુદેવે એમ પણ લખ્યું છે કે દિગંબર અપેક્ષાએ જે કહ્યું છે એ પ્રમાણે કાળ દ્રવ્ય છે. અને પંચાસ્તિકાયની અંદર એને દ્રવ્ય તરીકે પાછું લીધું છે. એ દ્રવ્ય છે, પણ એ કાય છે, અસ્થિકાય નથી કહેતા. અસ્થિકાય તો એને કહેવામાં આવે કે જેને બે વધારે પ્રદેશ હોય એને. આ કાળ દ્રવ્ય કાળાણુ છે એ એક પ્રદેશી છે અને બે કાળાણુ ભેગા થતા જ નથી. બે કાળાણુ ક્યારેય ભેગા થાય નહીં. એટલે એક પ્રદેશી જ રહે છે. એટલે એને અસ્થિકાય એમ નથી કહેતા. જેમ બીજાને અસ્થિકાય કહીએ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તો એવી રીતે એને કાળને કાળ અસ્થિકાય નથી કહેતા. પણ કાળ છે, હોવા પણ છે, અસ્થિ છે, એટલે દ્રવ્ય છે. ધર્મ અધર્મ આકાશ એક દ્રવ્ય છે. કાળ છે તે અસંખ્ય છે. અને ધર્માસ્તિકાય આખું અખંડ એક છે, અધર્માસ્તિકાય આખું અખંડ એક છે, અને આકાશ એક આખું છે. એના જે ભાગ આપણે જે ગણીએ છીએ લોકાકાશ અને અવલોકાકાશ ખરેખર એવા બે ભાગ નથી,
તો ભાગ એટલા માટે કહેવામાં આવે છે કે જેથી આપણને ખ્યાલ આવે કે જેટલા ભાગની અંદર બધા દ્રવ્યો છે એ અપેક્ષાથી વાત છે, પણ એ એક છે અને અખંડ છે. કાળ, ઉદ્ગળ અને જીવ અનંત દ્રવ્ય છે. અહીંયા ઉદ્ગળ તો અનંત અનંત આપણે કહીએ છીએ, જીવને પણ અનંત આપણે કહીએ છીએ, પણ અહીંયા કાળને પણ અહીંયા મૂકી દીધું છે. કાળ અપેક્ષા એ વાત છે. કાળની જે પર્યાય જે છે એ અપેક્ષાથી વાત લેવામાં આવી હોય, કેમ કે દરેક આકાશના દરેક ક્ષેત્રે કાળાણું છે અને દરેક ક્ષેત્રમાં એક કાળાણું જે રહ્યો છે એનું દરેક સમયે એનું પરિણમન સતત જે થઈ રહ્યું છે, જે બીજા બધા દ્રવ્યોને ના પરિણમનમાં એને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે, એનું વર્તના ગુણ છે. એટલે કોઈ અપેક્ષા એ કૃપાળુ દેવે અહીંયા એને એમ અનંત પણ કહ્યું હોય. પણ આમ આગમ અપેક્ષા એ કાળાણું અસંખ્ય છે અને લોકાકાશના અસંખ્ય પ્રદેશ કયા તો દરેક પ્રદેશે કાળાણું રહ્યો છે. અને એ પછી છેલ્લી વાત કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે એટલે દ્રવ્ય છે તે ગુણ અને પર્યાય રૂપ છે. દરેક દ્રવ્ય, આ બધા છે દ્રવ્ય જે કયા એ દ્રવ્યો બધા ગુણ અને પર્યાય રૂપ છે. બધા દરેક દ્રવ્ય જે છે ગુણોનો સમૂહ છે અને દરેક દ્રવ્યની દરેક સમયે કોઈ એક અવસ્થા હોય છે એટલે પર્યાય હોય છે. એમ દ્રવ્ય છે તે ગુણ પર્યાયાત્મક છે અને દ્રવ્યની ગમે તે પર્યાય થાય તો પણ એમાંથી કોઈ ગુણનો નાશ થતો નથી કે કોઈ બીજો ગુણ ઉમેરાતો નથી. ગુણો અનંત છે અને એ બધા દ્રવ્યની અંદર એક સાથે રહ્યા છે. જ્યારે પર્યાય જે છે તે અનંત છે પણ એક એક ક્રમે પર્યાય થાય છે. તો આવું વસ્તુનું સ્વરૂપ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.